અગર તમે અમેરિકા આવી રહ્યો છો તો આ 3 વસ્તુ તો એવી ડેન્જર વસ્તુ છે જે તમે અહીંયા નહીં કરવાની. સૌથી પહેલાં હોંક નહીં મારવાના. ભાઈ તમને શોક થઈ જશે, ભલે ટ્રાફિક 15-20 ગાડીનું ટ્રાફિક લાઈન લાગી લે છે, કોઈ હોર્ન નહીં વગાડે. અહીંયાની સિસ્ટમ એ છે કે તમે અગર હોર્ન મારો તો એ તમને કહેવા માટે કે ભાઈ તમારી મિસ્ટેક છે એના માટે હોર્ન મારે છે. અને ઓલમોસ્ટ હોર્ન મારવાનો મતલબ એ છે કે ભાઈ હું તારથી ગુસ્સા થઈ ગયેલો છું. બીજી વસ્તુ છે ટ્રાફિક રૂલ ફોલો કરવાનો, અને ઇનફેક્ટ જે ટ્રાફિકનો જે રસ્તા જે છે એ ક્રોસ કરવાનું એ પણ રૂલ છે. લેટ્સ સે તમે આમ ટ્રાફિક જઈ રહ્યા છો અને હાઈવે છે યા નોર્મલ સ્ટ્રીટ છે અને એમાં અગર લાઇટ છે તો તમે આમ નોર્મલી ચાલી ન શકો. ભાઈ જે ઓલા વ્હાઇટ પટ્ટા આપ્યા છે એ પટ્ટાથી જ જવાનું છે, અને એના માટે બી બટન દબાવવાનું. જ્યારે ગ્રીન લાઇટ થાય તમારું ભાઈ કે વ્હાઇટ લાઇટ દેખાડે કે ભાઈ હા હવે ચાલવાનો ટાઈમ આવ્યો છે, ત્યારે જ એને ચાલવાનું. અગર તમે ક્યાંય બી રસ્તાના વચ્ચેથી ક્રોસ કરાય એને કહેવાય જે વોકિંગ, અને એ પણ એક ઓફેન્સ છે અને એના માટે બી તમને ફાઇન મળશે. ત્રીજી વસ્તુ છે અહીંયા વોકિંગ કલ્ચર બહુ છે, અને તમે અહીંયા મોસ્ટ લાઇકલી નેબરહુડમાં બી વોક કરી શકો. બધા લોકોને શું આદત હોય કે ભાઈ લીંબુનું ઝાડ, ફ્રૂટનું ઝાડ, તો તમને જોઈને લાગે અરે ભાઈ આપણે તો લઈ લઈએ. એ ઇન્ડિયામાં ચાલશે, અહીંયા નહીં ચાલે. તમારી પ્રોપર્ટી નથી. ભાઈ પૂછ્યા વગર હાથ નહીં લગાડો, નહીંતર પછી એ લોકો કમ્પ્લેન કરી શકે, તમારો વિડીયો બનાવી નાખશે, તમે વાયરલ થઈ જશો અને તમારા આખો ઇન્ડિયન કમ્યુનિટીનું નામ ખરાબ થશે. એવું બધું કરવાની જરૂરત નથી. માંગ્યા વગર તમે લેવો નહીં, એને ચોરી કહેવાય. એટલે ચોરી નહીં કરવાની. આવા બહુ બધા નાના વસ્તુઓ છે જે તમને ખબર નથી. અહીંયા અમેરિકામાં મેં 12 વર્ષથી રહું છું, પછી ખબર પડી કે આવું બધું બી છે. તો ફોલો કરો એટલે તમને બધું શીખડાવી દઈશ.